ગુડ મોર્નિંગ દોસ્તો, આજે આપણે પાલીતાણાની બુકિંગ છે. તો સવારમાં 3 વાગે નીકળી ગયા હતા. અત્યારે સંકેશ્વર નથી. મારો ટાઈમ થયો છે 10:28. ત્યારે ઉઠીને નાસ્તો કરીને પાછા ગાડીમાં આવી. હવે અહીંથી પાલીતાણા સંકેશ્વરથી પાલીતાણાથી કાલ સાંજે પાછા રિટર્ન છે. આપણે ત્યાંથી કોઈ મળતી છે નહીં, ત્યાં ડ્રોપ કરીને પાછું વાંચી આપણી ગાડી વ્હાઇટ બ્યુટી છે અને કાળુમાની ગાડી છે. સંકેશ્વર ચા પાણી કરીને બેઠા છે. ખાલી આવી એટલે ત્યાંથી તો વિડીયો ચાલુ જ રહેશે રનિંગમાં.
10 વાગે પાલીતાણા પહોંચી ગયા છે. 10:10 પહોંચ્યા તો પાલીતાણા. તો જમીને હવે સુઈ જશું ગાડીમાં. સવારમાં કંઈ કામ છે નહીં. કાલે સાંજે ડ્રોપ કરવાના છે રાત્રે 8 વાગે. તો ડ્રોપ કરીને આપણે નીકળી જશું વિરંગામ. સવારમાં પછી શંખેશ્વરનું બુકિંગ છે પરમ દિવસ. તો જોઈએ છે આપણને કેટલા વાગે ક્લાયન્ટ આપણને છોડે છે. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ. નાઈ બહેન તૈયાર થઈને બેઠા છીએ પાલીતાણા. હવે સાંજ સિવાય ગાડી નીકળવાની નથી. રાત્રે ડ્રોપ કરીને આપણે વિરંગામ જશું. તો અમે પાલીતાણાનો નજારો તમને દેખાડું. આપણે પાલીતાણાથી અત્યારે ફોન આવી ગયો છે, તો આપણે જઈએ છીએ હવે ડ્રોપ કરવા રેલવે સ્ટેશન. આજથી 52 કિલોમીટર દૂર છે. ઘરે પહોંચતા લાસ્ટ 3-4 વાગી જવાના છે. તો હજુ તો પાલીતાણાથી નીકળ્યા છીએ 7:14. તો આપણે અહીંથી નીકળ્યા છીએ 1.5 કલાકનો રસ્તો ધોળા છે. ત્યાં ડ્રોપ કરીને નીકળશું આપણે. તો ત્યાંથી 4-5 કલાક થશે. ડ્રોપ કરીને આપણે નીકળી ગયા છીએ વિરંગામ બાજુમાં. તો આપણે વિરંગામ પહોંચતા 3 વાગી જવાના. 3 વાગે પહોંચીશ. પછી 6 વાગ્યાની તો મારા બુકિંગ છે. 6 વાગે ત્યાંથી શંખેશ્વર છે. શંખેશ્વરથી રિટર્ન છે સવારમાં. વલભીપુર આવશે. પછી વલભીપુર જઈને આપણે થોડુંક જમી લઈએ. એક ગાડી આપણી આગળ છે અને એક ગાડી પાછળ જ આવે છે. ટોટલ 3 ગાડી બુક હતી. કાલે બી 3 ગાડી બુક છે.